વડોદરાના છાણી ટીપી વિસ્તારમાં રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દરમિયાન બે ટીમો વચ્ચે મારામારી થઈ હતી. વડોદરાના છાણી ટીપી વિસ્તારમાં રમશે ગુજરાત જીતશે ગુજરાત સૂત્ર અંતર્ગત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગત તારીખ 20મી મે થી શરૂ થયું હતું. ગઈકાલે રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલીની સામસામે છૂટા હાથની મારામારી થતા 3 થી 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્ત યુવકને 108 દ્વારા સારવાર માટે દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો. વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા અને વોર્ડ નંબર 1 ના ઉપપ્રમુખ હિતેશ મકવાણાએ હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટ ખેલદિલીપૂર્વક રમાઈ રહી હતી, પરંતુ ગઈકાલે રાત્રે ગોરવા વિસ્તારની એક ટીમના ક્રિકેટ ટીમના યુવકો અને છાણી વિસ્તારની એક ટીમ વચ્ચે ક્રિકેટ મેચ ચાલતી હતી. તેમાં કોઈ એક ટીમની તરફેણો અમ્પાયર નિર્ણય આપતા બે ટીમ વચ્ચે બોલાચાલી અને ત્યારબાદ બેટ અને સ્ટમ્પ વડે મારામારી શરૂ થઈ ગઈ હતી. સતત અડધો કલાક સુધી ઉગ્ર બોલાચાલીને મારામારી ચાલતી રહેતા તેની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને મામલો કાબૂમાં લીધો હતો. દરમિયાનમાં મારામારીમાં 3 થી 4 યુવકને ઈજા પહોંચી હતી, જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકને તાત્કાલિક સારવાર માટે દવાખાને પહોંચાડવામાં આવ્યો હતો. મારામારી દરમિયાન કેટલાક યુવકોએ વિજેતાઓ માટે મૂકેલી ટ્રોફીઓ પણ તોડી નાખી હતી, જેથી ભાજપના કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ માઇક પરથી ખેલાડીઓને ખેલદિલીપૂર્વક રમવું જોઈએ, નહીં તો રમવું જોઈએ નહીં, અને ટ્રોફી તોડી નાખી તે ખૂબ જ ખોટું કર્યું છે તેમ કહી ઠપકો પણ આપ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ટીપીટેરા છાણી અંદર ટીપીટેરા એક ગ્રાઉન્ડ છે, કોર્પોરેશન ગ્રાઉન્ડ. ત્યાં અમારી ટીમની ફાઇનલ મેચ હતી. તો ત્યાં ફાઇનલમાં એટલે એ લોકોનું જે કંઈ થયું હશે, પણ એના અંદર જ્યારે અમે લોકો ગ્રાઉન્ડમાં જતા હતા તો પોલીસવાળો એક આવીને મિલિન કરીને નામ છે અને યુનિફોર્મમાં પણ નહોતો, અને એણે પોલીસનો દંડો નહીં પણ જે સ્ટમ્પ હતું એ એના હાથમાં હતું, અને એક વખત એને ફેરવ્યું પણ મેં નીકળતો હતો ત્યારે પણ એને બીજી વખત ફેરવ્યું તો ડાયરેક્ટ એ દંડો મને અહીંયા આંખ પર વાગી ગયો. મામલો શાના માટે બગડ્યો? મામલો ક્રિકેટના અંદર જ્યાં તેમના ઓર્ગેનાઇઝર હતા એ લોકો કંઈ પીધેલા હતા એવી ખબર હતી અમને. મળતી માહિતી મુજબ એવી ખબર પડી છે કે ભાઈ જે અમ્પાયર જે લોકો હતા એ લોકો એમની પોતાની ટીમ હતી ઓર્ગેનાઇઝરની, એ લોકોએ પોતાની ટીમ જીતાડવા માટે ચીટિંગ કરી હતી. એ બાબતે અમે લોકો પછી બોલવા ગયા તો એ લોકોએ પોલીસવાળાને એવું કીધું કે એ બધાને ગાડીમાં બેસાડી દો, અને પછી પોલીસવાળા અમને દાદાગીરી કરવા માંડ્યા, ચલો બહાર નીકળો, તમારાથી જે થાય એ કરી લો. અને તમારી શું કાર્યવાહી કરવાની? એ પોલીસવાળો જે છે એના પાછળ જે પણ કાર્યવાહી હોય એ કર્યો. તમારી માંગ શું છે? એને સસ્પેન્ડ કરવો પડે.